દિવસના દિવસે ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે, ચોંકાવનારી હત્યાઓ સામે આવી રહી છે કે જ્યાં પોતાના પિતાએ જ પોતાના પુત્રનું ડીમ ઢાળી દીધું, એટલે કે પોતાના પુત્રની હત્યા કરી છે. અપડેટ સુરતના ઉમરાનગર વિસ્તારથી સામે આવ્યું છે કે જ્યાં કામ કરવા જેવી ન જેવી બાબતે પોતાના પિતાએ જ પોતાના પુત્ર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો અને મોતને ઘાટ ઉતાર્યો છે. પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ઉમરાનગરમાં રહેતા મહેશકુમાર ભીખાભાઈ નાયકા કે જેઓ પોતાના મોટા પુત્ર ચિરાગ નાયકાની હત્યા કરી છે. સમગ્ર મામલે હાલ ઉમરા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી આરોપી પિતા મહેશકુમાર ભીખાભાઈ નાયકાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હત્યાનો બનાવ બન્યો જ્યાં ઉશ્કેરણીમાં હત્યાના બનાવો વધી રહ્યા હોય તેવામાં મોટી અપડેટ સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારથી સામે આવી કે નજીવી બાબતે બોલાચાલી થઈ. બોલાચાલી થયા બાદ પિતા દ્વારા જ પુત્રની હત્યા કરી દેવામાં આવી છે. 10 એપ્રિલના રોજ આ ઘટના ઘટી છે કે જ્યાં મોટા પુત્ર એટલે કે આ પિતાના મોટા પુત્ર ચિરાગ વચ્ચે કામ બાબતે ઝઘડો થયો. ઉગ્ર ઝઘડા બાદ મારામારી થઈ. ત્યારબાદ આવેશમાં આવી માછલી કાપવાનો જે છરો હોય તે ચિરાગના છાતીના ભાગમાં મારી દીધું છે. ચિરાગ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. 108 દ્વારા તેને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે. ઉમરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મૃતક ચિરાગ એમના જ મકાનની બાજુમાં જ વાહનનો વોશ કરતો હોય, એ વોશ કામ કરતો હોય તેવી અપડેટ સામે આવી છે. પિતા એટલે કે આરોપી ખાનગી મિલમાં નોકરી કરતા હતા. ઉમરાવનગર વિસ્તારમાં એક પિતા જે મહેશકુમાર ભીખાભાઈ નાયકા છે, એમને સાથે એમના પુત્ર ચિરાગભાઈ, એ બંને વચ્ચે કામ ધંધા અર્થે બોલાચાલી થઈ અને એ બોલાચાલી ઉગ્ર સ્વરૂપે થતાં પિતાએ માછલી કાપવાના છરા વડે ગુસ્સામાં આવી અને એમના પુત્ર ચિરાગભાઈને છાતીમાં છરો મારેલો. જે અંગે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો BNS કલમ 109(1) મુજબ, અને જે ભોગ બનનાર જે ચિરાગભાઈ છે એમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને એ બાબતે ફરિયાદ એમના ભાઈ રોશનભાઈએ આપેલી. ગત કાલના દિવસે આ જે ચિરાગભાઈ છે એમનું દુઃખદ અવસાન થયેલું હતું અને એ બાબતે કલમનો ઉમેરો કરી અને BNS કલમ 103(1) મુજબનો વધારો કરવામાં આવેલો અને આ બાબતે 11 તારીખે જ આ કામના જે આરોપી છે મહેશભાઈ, એમને અટક કરવામાં આવેલો. મૃતક જે છે એ એમના મકાનની બાજુમાં જે વાહનો વોશ કરવાનું એમનું કામ કરતા હતા અને એમના પિતા જે મહેશભાઈ છે એક મિલમાં નોકરી